આજની પ્રેસ વાર્તામાં ઉપસ્થિત તમામ ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। ખાસ કરીને છેલ્લા 3 દાયકાથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ચૂક્યો છે, જે રીતે કમિશન રાજ ચાલે છે ને કોઈની પણ શરમ કે ડર વિના સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદથી એમની મિલીભગતથી જે ખુલ્લેઆમ પ્રજાના ટેક્સના પૈસાની લૂંટ ચલાવવામાં આવી રહી છે, એના એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે। નલ સે જલ યોજનામાં કરોડોનું કૌભાંડ, મનરેગા યોજનામાં કરોડોનું કૌભાંડ, જમીનના કરોડોના કૌભાંડ અને લાખો નહીં કરોડોથી ઓછું કૌભાંડ આજે આ ગુજરાતમાં દેખાય નહીં એવી રીતે ચાલી રહ્યું છે। અને એમાં ખાસ કરીને સત્તામાં બેઠેલા લોકો છે એની મિલીભગત અને આશીર્વાદથી આ કૌભાંડો ચાલે છે। જીઆઈડીસીમાં પહેલા પણ અનેક કૌભાંડો બહાર આવી ચૂક્યા છે। ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં છે। ઔદ્યોગિક વિકાસના નામે પોતાના ખિસ્સા ભરવા માટેની આખી એક વ્યવસ્થિત પદ્ધતિથી જીઆઈડીસીમાં નેટવર્ક ચાલે છે। હમણાં ઓડિટ વિભાગ દ્વારા જૂન મહિનામાં ઓફિસ ઓફ પ્રિન્સિપલ એકાઉન્ટન્ટ જનરલનો ઓડિટ રિપોર્ટની પ્રાથમિક કોપી સબમિટ કરવામાં આવી છે। એ પ્રાથમિક ઓડિટ રિપોર્ટમાં જીઆઈડીસીમાં જે રીતે ખોટું થઈ રહ્યું છે એની વિગતવાર માહિતી આપવામાં આવી છે। હું એની કોપી પણ તમારી સાથે શેર કરીશ, પણ જે મુખ્ય એમાં તારણો બહાર છે એમાં આખા જીઆઈડીસીમાં જે ટેન્ડરો થાય છે એ ટેન્ડરોમાં જે રકમ નક્કી થાય, કોન્ટ્રાક્ટ છપાય અને ત્યાર પછી કરોડો રૂપિયાની રકમ એક્સ્ટ્રા એક્સેસ તરીકે ચૂકવવામાં આવે છે। આ ઓડિટ રિપોર્ટમાં જે ગંભીર ક્ષતિ ધ્યાનમાં આવી છે મુજબ લગભગ 35 કરોડ રૂપિયાના કામ કોઈ પણ જાતના ટેન્ડર વગર માનીતી એજન્સીને આપી દેવામાં આવ્યા છે। સાથે સાથે ઓડિટ એ પણ પેરો કાઢ્યો છે કે માનીતી કંપનીઓને લાભ કરાવવા માટે ટેન્ડરમાં શરતો સુધારવામાં આવી છે। કંપની દ્વારા ખોટી માહિતી આપવા છતાં એને સુધારીને ચોક્કસ કંપનીને લાભ કરવામાં આવ્યો છે। ખાસ કરીને એફએમજીને જે ટેસ્ટિંગ માટેની રકમ જે તે એજન્સી પાસેથી વસૂલવાની હોય એવી લગભગ 3.5 કરોડ જેટલી રકમ નહીં ચૂકવીને કંપનીને ફાયદો કરવામાં આવ્યો છે। કેટલી જગ્યાએ જે એર પોલ્યુશનને લગતા સાધનો ફિટ કરવાના હતા, ખાસ કરીને દહેજ એરિયામાં, વાપી વિસ્તારમાં, ત્યાં આગળ સાધનો ફિટ કર્યા સિવાય જ એના સર્ટિફિકેટ વગર લગભગ 6.5 કરોડ રૂપિયા બારોબાર ચૂકવી દેવામાં આવ્યા છે। પહેલેથી જ ટેન્ડરમાં નક્કી થયું હોય કે ઉપભોક્તા માટેની વસ્તુઓ છે, એટલે જે ટેન્ડરની એજન્સી છે એ એજન્સીએ પૂરી પાડવાની હોય, પણ પાછળથી શરતો સુધારી અને એનો ખર્ચ પણ જીઆઈડીસી દ્વારા કરવામાં આવ્યો ને એમાં પણ લગભગ 3 કરોડ કરતાં વધારેની રકમ આ એજન્સીઓને ફાયદો કરાવવામાં આવ્યો છે। એટલે આમ જોતા જે પ્રાથમિક અહેવાલ છે જોઈએ તો 60 કરોડ રૂપિયા જેટલી રકમ જીઆઈડીસીને ચોક્કસ અધિકારીઓ દ્વારા ચૂનો ચોપડવામાં આવ્યો છે, ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। અને મને એક જાગૃત નાગરિક દ્વારા ખૂબ વિગતવાર પુરાવા સાથે ફરિયાદ મળી છે કે ચોક્કસ અધિકારીઓની એક સિન્ડિકેટ ચાલે છે જે વ્યવસ્થિત રીતે કરોડો રૂપિયાનું કૌભાંડ કરે છે। જીઆઈડીસીના એક ચીફ એન્જિનિયર રમેશ ભગોરા છે, જેમનો કાર્યકાળ ખૂબ વિવાદોથી ઘેરાયેલો રહ્યો છે। એમની નોકરીની શરૂઆતથી લઈ અને લાયકાત ધરાવતા ના હોવા છતાં અનેક રીતે પ્રમોશનો મળ્યા, અનેક જગ્યાનો એમને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો, એમની લાયકાત સિવાય પણ ચીફ એન્જિનિયર બનાવવામાં આવ્યા અને નિવૃત્તિ પછી પણ એમને એક્સટેન્શન આપવામાં આવ્યા। એની જે ફરિયાદો અને વિગતો મળી છે મુજબ છેલ્લા એમના કાર્યકાળ દરમિયાન
150 કરોડ રૂપિયા જેટલી રકમના એક્સ્ટ્રા એક્સેસના બિલો ચૂકવવામાં આવ્યા છે. આપણે બધા પણ જાણીએ છીએ કે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં કોઈ કોન્ટ્રાક્ટર હોય તો કોઈ એક્સ્ટ્રા એક્સેસ માટેનું બિલ લઈને જાય તો એ વિભાગમાં ક્લિયર કરાવતા એના મહિનાઓ નીકળી જાય. પણ અહીંયા જે વિગતો આપવામાં આવી છે મુજબ આ મિસ્ટર ભગોરાના અંડરમાં એમના સમયકાળમાં આ એક્સ્ટ્રા એક્સેસના બિલો ગણતરીના દિવસોમાં ક્લિયર થયા, અને એ પણ એવો સમયગાળો હતો જ્યારે નિવૃત્ત થવાના હતા અને એ સમયગાળામાં ખૂબ ઝડપથી 150 કરોડ જેટલી રકમના બિલો ચૂકવવામાં આવ્યા. સાથે સાથે એમના દ્વારા એમના માનીતા અધિકારીઓને અનેક જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવ્યું. એમને વાતમાં કે ખોટું કરવામાં જે અધિકારીઓ સંમત ના થયા એવા લોકોને સાઈડમાં મૂકવામાં આવ્યા. એમની વિરુદ્ધ એમના જ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પણ ફરિયાદ કરી, તેમ છતાં કોઈ પગલાં ના લેવાય. મેં હમણાં જ કોઈને પૂછ્યું કે આમની સામે કેમ કોઈ પગલાં લેવાતા નથી, તો કે એમને ચૂંટણીઓ હોય ત્યારે કેટલાક જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવે છે કે આટલા જિલ્લાઓમાં તમારે ચોક્કસ લોકોને આટલું ચૂંટણી ફંડ પહોંચાડવાનું છે, અને એના કારણે જ્યારે ઉપરથી એમના પર 4 હાથ હોય, આશીર્વાદ હોય, એના કારણે ખુલ્લેઆમ એમના સમયમાં ભ્રષ્ટાચાર થયો છે. જ્યારે ઓડિટે પણ ચોખ્ખા પેરા મારફત આ ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો છે, ત્યાંના જાગૃત નાગરિકોએ પણ વિગતવાર માહિતી આપી છે. અને જ્યારે જૂન મહિનામાં ઓડિટ થયું એમાં પેરામાં 60 કરોડની સીધી ગેરરીતિની વિગતો આપવામાં આવી છે. તેમ છતાં આ કોઈનાથી ડરતા નથી. 1 જુલાઈના રોજ ફરી એક ટેન્ડરમાં 30 કરોડ રૂપિયા કરતા વધારે રકમનું એક્સેસ ચૂકવણું કરવામાં આવે છે. એનો સ્પષ્ટ મતલબ છે કે કોઈના ડર વગર ઉપરના આશીર્વાદથી આવા અધિકારીઓ અને બાકી લોકોના મેળાપીપણાથી ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ત્યારે અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે બહુ પ્રમાણિકતાની વાત કરો છો, ઓપરેશન ગંગાજળની વાત કરીએ છીએ. માન્ય મુખ્યમંત્રી શ્રી સરપંચ સંમેલનમાં નવા ચૂંટાયેલા સરપંચોને સલાહ આપે છે કે ભ્રષ્ટાચાર કરતા નહીં, કોઈની વાતોમાં આવતા નહીં તો છોડવામાં નહીં આવે. તો મારે માન્ય મુખ્યમંત્રી શ્રીને કહેવું છે કે તમારા રાજમાં આ જીઆઈડીસીના અધિકારીઓ અને એમના જે પણ સંબંધિત મળતિયાઓ છે એમના દ્વારા કરોડોનું ખોટું થઈ રહ્યું છે. ઓડિટે પેરા કાઢ્યા છે તો છેલ્લા 5 વર્ષમાં આ જીઆઈડીસીમાં જેટલા પણ ટેન્ડરો થયા છે એ તમામ ટેન્ડરોમાં એક્સ્ટ્રા એક્સેસ તરીકે જે કરોડો રૂપિયા, લગભગ 150 કરોડ કરતા વધારેના ચૂકવણા થયા છે એની તપાસ થવી જોઈએ. સાથે સાથે જેટલા પણ કામ થયા છે એમાં આક્ષેપ છે કે સ્થળ પર કામ થયા નથી, મશીનો લાગ્યા નથી, તેમ છતાં ચૂકવણું કરવામાં આવ્યું છે. તો એક તપાસ સમિતિ બનાવીને તમામ કામોની તપાસ થવી જોઈએ. સાથે સાથે જ્યારે એક્સ્ટ્રા એક્સેસ બિલ ચૂકવવાનું હોય તો અમુક રકમથી વધારેનું બિલ થાય તો ચીફ એન્જિનિયરને પણ સત્તા હોતી નથી. એના માટે એમણે બોર્ડમાં મંજૂરી લેવાની થાય છે, એના માટે એને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં મંજૂરી લેવાની થાય છે. કોઈ પણ મંજૂરી વગર આવા ચૂકવણા થયા છે તેવા તમામ નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરવા માટે ઉચ્ચ સ્તરની તપાસ સમિતિ કરવામાં આવે. અને સાથે સાથે જે આ ચીફ એન્જિનિયર ભગોરા છે એમની સામે ફરિયાદો મળી છે, એમના પ્રમોશન, એમના કાર્યકાળ, એમના દ્વારા થયેલા ભ્રષ્ટાચારની, તો એની પણ તપાસ કરવામાં આવે. રજૂઆતમાં એમ પણ કહેવાયું છે કે આવનારા દિવસોમાં પણ કરોડો રૂપિયાના ટેન્ડરની પ્રક્રિયા વિભાગમાં ચાલી રહી છે. જેમ ઓડિટે જૂન મહિનામાં રિપોર્ટ કર્યો તેમ છતાં 16 જૂનનો રિપોર્ટ છે, તેમ છતાં વિભાગના પેટનું પણ પાણી હાલતું નથી કે સરકારનું પણ પાણી હાલતું નથી. 1 જુલાઈએ ફરી પાછા કરોડો રૂપિયાના એક્સેસના બિલોની ચૂકવણી કરવામાં આવે છે. એનો સ્પષ્ટ મતલબ છે કે આને રોકવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં બીજા કરોડો રૂપિયાના ખોટા બિલો ચૂકવાશે, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થશે. તો આવા આખા કૌભાંડની તપાસ થવી જોઈએ.
આ પ્રજાના ટેક્સના પરસેવાના પૈસાની જે લૂંટ ચાલી રહી છે, ઉઘાડી લૂંટ ચાલી રહી છે, એને અટકાવવી જોઈએ અને સાથે સાથે જે પણ જવાબદારો હોય એને જેલના સળિયા પાછળ નાખવા જોઈએ. જે આવા અધિકારીઓ હોય કે કોઈ નેતા હોય એની પર કરોડો રૂપિયાના આક્ષેપ લાગે છે, કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના પુરાવા લોકો આપે છે, તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થતી નથી. તો ખાતાકીય તપાસ થાય એટલું જરૂરી નથી, એસીબી ની તપાસ પણ થવી જોઈએ અને ઈડી ને ઇન્કમ ટેક્સ કોઈ સામાન્ય લોકોને ત્યાં પહોંચી જાય છે તો આવા કરોડો નું કૌભાંડ કરવા વાળાને ત્યાં કેમ નથી જતી અને એ મુખ્યમંત્રી શ્રી તપાસ કરાવે એવી માગણી કરીએ.